નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના તાસ 5 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચોથા તાસની અંદર જે મહત્વનો પોઈન્ટ આપણે જોયો, મહત્વનો મુદ્દો જોયો કે ગોળીય અરીસાના સંદર્ભમાં તેના પારિભાષિક શબ્દો સમજાવો અથવા તો પદો સમજાવો. તો ધ્યાન આપજો બરાબર કે ભાઈ ગોળીય અરીસાના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. ગોળીય અરીસાના સંદર્ભમાં નીચેના પદો. એ પદની અંદર પહેલો પદ હતો દર્પણમુખ. વ્યાખ્યા યાદ કરતા જાઓ, સંજ્ઞા યાદ કરતા જાઓ, આકૃતિમાં ઓળખતા જાઓ દર્પણમુખ કયું છે. આ એની આકૃતિ છે, આ દર્પણમુખ છે MN. કે ભાઈ વક્ર અરીસાના અથવા તો ગોળીય અરીસાને પરાવર્તક સપાટીની ધારના વ્યાસને વ્યાખ્યા યાદ કરતા જાઓ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના ધારના વ્યાસને દર્પણમુખ કહે છે. સંજ્ઞા MN વાળા દર્શાવે. બીજો શબ્દ હતો ધ્રુવ, જેની સંજ્ઞા છે P, જે અહીંયા હતી. તો ભાઈ ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એના કેન્દ્રને, મધ્ય બિંદુને, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અથવા તો મધ્ય બિંદુને ધ્રુવ કહે છે, જેની સંજ્ઞા છે P. બહિર્ગોળ અરીસો હોય એનો ધ્રુવ આ એમ એનું દર્પણ. ત્રીજો શબ્દ હતો વક્રતા કેન્દ્ર, જેની સંજ્ઞા હતી C. તો ભાઈ ગોળીય અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય, આ અરીસો છે, આ પોલા ગોળાનો ભાગ છે, એના કેન્દ્રને એનું વક્રતા કેન્દ્ર કહે છે. ગોળીય અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે, જેને C વડે દર્શાવાય છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એની સામે, એટલે કે આગળ. બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એની પાછળ, કારણ કે અરીસો આ છે, આમાં આ છે. એટલે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એની સામે, બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એની પાછળ હોય છે. અને આપણે એવું ભણ્યા હતા, વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી. ત્યાર પછીનો ચોથો શબ્દ હતો વક્રતા ત્રિજ્યા, જેની સંજ્ઞા છે કેપિટલ R. તો ભાઈ ધ્રુવ P થી લઈ અને C સુધીનું અંતર, ધ્રુવ P થી લઈ અને C સુધીનું જે અંતર છે એ વક્રતા ત્રિજ્યા છે, જેને R વડે દર્શાવે. પણ વ્યાખ્યા એમ નહોતી, વ્યાખ્યા એમ જ હતી આની જેમ. વક્રતા કેન્દ્રની વ્યાખ્યા ઉપરથી વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા હતી. જ્યાં કેન્દ્ર આવતું હતું ત્યાં આપણે ધ્રુવ કરી નાખતા હતા કે ભાઈ ગોળીય અરીસો જે પોલા ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય અથવા જે પોલા ગોળાનો ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. ત્યાર પછી પાંચમું મુખ્ય અક્ષ CP, એટલે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. છઠ્ઠો શબ્દ હતો મુખ્ય કેન્દ્ર, જેની સંજ્ઞા છે કેપિટલ F. તો ભાઈ આમાં ત્રણ વ્યાખ્યા થતી હતી. ખાલી મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા પૂછે તો બેયની કોમન વ્યાખ્યા લખવી પડે. તો ભાઈ મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને સમાંતર આ રીતના આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુમાંથી કેન્દ્રિત થાય અથવા તો પસાર થાય. જોજો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુમાં કેન્દ્રિત થાય એને મુખ્ય કેન્દ્ર કહે છે. તો બહિર્ગોળ અરીસામાં શું બનવાનું ભાઈ? બહિર્ગોળ અરીસામાં આ રીતનું નહીં બનવાનું. બહિર્ગોળ અરીસામાં તો આ રીતે આપે છે, અહીંથી આ પરાવર્તક સપાટી છે, અહીંથી પરાવર્તન પામી જવાનું આ રીતનું. પણ એ પરાવર્તન એ રીતના પામે કે એને આગળ લંબાવવામાં આવે તો એ બિંદુએ કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય.
જેને આપણે બીજો શબ્દ કહીએ છીએ વિકેન્દ્રિત થયા કહેવાય ઈ બિંદુ. અને મુખ્ય કેન્દ્રમાં અંતર્ગોળનું બહિર્ગોળનું અલગ અલગ પણ પૂછી શકે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. જે બિંદુએ વિકેન્દ્રિત થાય એને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. 7મું કેન્દ્ર લંબાઈ, જેની સંજ્ઞા છે સ્મોલ એ. તો ભાઈ ગોળીય અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનો જે અંતર છે આ અંતર, જેનું આમ ભૂવું છું આ અંતર, અને એની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે. કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો જે સંબંધ છે એ હતો R બરાબર 2F અથવા F બરાબર R/2. જેને શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી છે, કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી છે. શબ્દોમાં આ સંકેતમાં હવે તમને દાખલાના રૂપમાં એ પૂછે કે માની લો કે એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ 3 સેમી છે, તેની વક્રતા ત્રિજ્યા કેટલી? બરાબર યાદ રાખજો, અગાઉ દાખલા આવશે આગળ એમાં તમને કામ લાગશે. એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 3 સેમી છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી? તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય તો કેન્દ્ર લંબાઈ 3 સેમી તો વક્રતા ત્રિજ્યા છે એ 6 સેમી. ઊંધું પૂછે કે એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 7 સેમી છે તો કેન્દ્ર લંબાઈ કેટલી? તો 7 ના અડધા કરવાના, કારણ કે કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. વક્રતા ત્રિજ્યા 7 સેમી તો કેન્દ્ર લંબાઈ છે એ 3.5 સેમી. હવે અહીંયા મીટર ને સેન્ટીમીટર ની બનાવીએ કે એટલે એવું બધું થોડુંક યાદ રાખવું. NCERT માં એવું બને કે માની લો કે એમ કે ભાઈ એક વક્ર અરીસાની વક્રતા ત્રિજ્યા 1 મીટર છે, સમજો બરાબર. એક વક્ર અરીસાની વક્રતા ત્રિજ્યા 1 મીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલા સેમી થાય? જો વક્રતા ત્રિજ્યા મીટરમાં, કેન્દ્ર લંબાઈ તમને સેમીમાં પૂછ્યું તો વક્રતા ત્રિજ્યા 1 મીટર તો કેન્દ્ર લંબાઈ કેટલા સેમી? તો વક્રતા ત્રિજ્યા 1 મીટર એટલે 100 સેમી થઈ. હવે ઓલા જેવું થઈ ગયું, 100 સેમી હોય તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય તો 50 સેમી. પણ આમાં તમે ભૂલ કરો એ માટે વિકલ્પ એવો મૂકે પહેલો જ કે 0.5 સેમી, એટલે 1 ના અડધા કરી નાખો તમે, પણ સેમી 1 ના અડધા 0.5 નો થાય. 1 મીટરના અડધા સેમીમાં ફેરવવા હોય તો મીટરને પહેલા સેમીમાં ફેરવી નાખવા પડે. તો 1 મીટર એટલે 100 સેમી, તો એની કેન્દ્ર લંબાઈ એને અડધી કરો તો 50 સેમી થાય. એટલે આવી રીતનું તમને ભૂલ કરાવો પૂછી શકે. તો ફરી એક વખત એ તાસમાં પણ આપણે તમને કહ્યું હતું કે બહુ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આ શબ્દો આવડતા હશે તો એના ઉપરથી હમણાં આકૃતિ આવશે, એના ઉપરથી દાખલા આવશે જે આપણને બહુ ઇઝીથી સરળતાથી આવડી જશે. એટલા માટે પારિભાષિક શબ્દો હતા એની બધાની સંજ્ઞા આપણને યાદ હોવી જોઈએ, અરીસામાં એને આપણે દર્શાવતા હોવા જોઈએ. એટલે કે આ પોઈન્ટને આપણે ઓછામાં ઓછો 3 એંગલથી યાદ રાખીએ. એક એંગલ તો કે ભાઈ આકૃતિમાં દર્શાવતા આવડે, બીજું તો એની વ્યાખ્યા આવડે, ત્રીજું તો કે એની સંજ્ઞા આવડે. તો આ રીતની બાબત આપણે જોઈ. આજે જે આપણે જોવાનું છે કે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિઓ જોવાનું છે. તો ધ્યાન રાખજો કે ભાઈ ગોળીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ માટેની જરૂરી કિરણાકૃતિઓ. ગોળીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ માટે જરૂરી કિરણાકૃતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમતલ અરીસો છે, આના દ્વારા પ્રતિબિંબ એક જ હરખું રચાય. જે આપણે ભણી ગયા એની લાક્ષણિકતાઓ ભણી ગયા, યાદ કરો 3 લાક્ષણિકતા અથવા 4 લાક્ષણિકતા. 1 ના 2 ભાગ કરો તો 4 લાક્ષણિકતા થાય, નહીં તો 3. આમ એક જ હરખું રચાય. આભાસી સત્તુ ને વસ્તુના કદ જેવું આ એક જ પ્રતિબિંબ રચાય. હવે વસ્તુનું સ્થાનમાં ફેરફાર થાય તો અંદર પ્રતિબિંબનું સ્થાન બદલે ખાલી, બાકી પ્રતિબિંબનો પ્રકાર કે પરિમાણ બદલાતું નથી.
ફરી વખત પ્રતિબિંબ રસાઈ માટે ત્રણ વસ્તુ જોવામાં આવે. એક વસ્તુનું સ્થાન, સામે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ. તો આ સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળવાનું છે એમાં એક જ સરખું પ્રતિબિંબ મળવાનું છે. એ પ્રતિબિંબ ક્યું મળે આપણે શીખી જશે કે ભાઈ એ લાક્ષણિકતામાં આગળ સમતલ અરીસા દ્વારા રસાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેવડું હોય. ગમે ના તમે જો વસ્તુ ગમે ના મૂકો એની સામે આ જ રહેવાનું, ખાલી ફેર એટલો પડવાનો. હું તમને સમજાવવા માટે મારી આ આંગળી છે એ અરીસાથી ધારી લો કે 1 મીટર દૂર છે તો પ્રતિબિંબ અંદર 1 મીટર દૂર રહ્યું છે. હું 2 મીટર દૂર કરું તો પ્રતિબિંબ અંદર 2 મીટર દૂર થયું છે. 3 મીટર કરું તો પ્રતિબિંબ અંદર 3 મીટર દૂર થયું છે. આ ફેરફાર થાય. એનો પ્રકાર બદલાતો નથી, એનું પરિમાણ બદલાતું નથી. જ્યારે ગોળીય અરીસામાં અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ મળે. એક એનો પ્રકાર બદલાઈ શકે, પરિમાણ બદલાય છે. તો હવે આપણે એ જોવાનું છે ગોળીય અરીસામાં ક્યાં વસ્તુ મૂકો તો કયું પ્રતિબિંબ મળે, કયા પ્રકારનું મળે, એનું પરિમાણ શું મળે એ જોવું છે. પણ એ માટેની કિરણાકૃતિઓ એટલા માટે મહત્વની છે કે પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરવા જરૂરી છે. આખું પ્રતિબિંબ કેમ મળે આના સંદર્ભમાં મેં તમને સમજાવ્યું તો આકૃતિ દોરી કેમ મળી કે ભાઈ આખી વસ્તુનો દરેક ભાગ બિંદુ ઉદ્ગમ તરીકે વર્તે. યાદ કરો આ બોર્ડમાં આપણે આકૃતિ દોરી હતી એ ઓ, તેમાં આપણે બિંદુઓ દર્શાવતા 2 કિરણો આપાત કર્યા થાય, લંબ રૂપે ને એક અમુક અંશના ખૂણે. વાસ્તવિક પ્રતિબિંબ તો અસંખ્ય બિંદુઓ માંથી આપાત થતા કિરણો પરાવર્તન પામે, જ્યાં ભેગા થાય અથવા તો ભેગા થતા હોય એવો ભાસ થાય એનાથી રસાય. પણ સમજણ માટે ઓછા ઓછા 2 કિરણો આપાત કરવા જરૂરી છે. અને એ 4 કિરણાકૃતિઓ હું સમજાવું છું. 4 માંથી કોઈ પણ 2 રીતે દોરી શકાય. તો આપણે એક એક કિરણાકૃતિને જોતા જઈએ. પહેલા અહીંયા આપણો પહેલો મુદ્દો છે કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરવા જરૂરી બને છે. જોજો બરાબર કે ભાઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરવા જરૂરી છે. ક્યાં 2 કરવા એની કિરણાકૃતિઓ 4 દોરશું. 4 માંથી આપણે 2 આપાત કરવા તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે એની સમજણ પડશે. તો એ માટે સૌથી પહેલા તમે કિરણાકૃતિ દોરો. 4 કિરણાકૃતિઓ આવશે એટલે એને આપણે જોતા જઈશું. આ પહેલું તો ખાસ એમાં આકૃતિ અગત્યની છે, આકૃતિ જ મહત્વની છે. આકૃતિ આવડે તો વર્ણન લગભગ તમને આવડી જાય. તો હું તમારી સામે અરીસા દોરું છું, બે જોઈશું. કયો અરીસો છે લગભગ તમે કહી શકતા હશો કે આ એક અરીસો છે, અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો. હવે પારિભાષિક શબ્દોને સમજી ગયા આપણે એટલે હવે તમને એટલો ખબર પડી જાય જોઈએ કે કોઈ પણ અરીસો દોરવાનું કે બહિર્ગોળ કે અંતર્ગોળ ત્યારે ધ્રુવ, દર્પણ મુખ અને આ એટલું દોરવું જરૂરી છે. તો ગમે ત્યારે અરીસો દોરવાનું કે તમને એટલું દોરી નાખો. અંતર્ગોળ અરીસો કે એટલે એટલી વાત આવી જ જાય. પછી ગમે એ માટે, દાખલા માટે હોય, કિરણાકૃતિ માટે હોય, પ્રતિબિંબના સ્થાન માટે હોય, આવી જાય. બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસામાં જોઈજો બરાબર. એમાં પણ એટલું દૂર નાખવાનું. આનું ધ્રુવ છે, આનું મુખ્ય કેન્દ્ર છે, આનું વક્રતા કેન્દ્ર છે. એટલું દૂર નાખવાનું. તો પહેલી કિરણાકૃતિ અને બહુ અગત્યનું, બધામાં આ કિરણ આપણે દોરીએ છીએ. તમામ આકૃતિમાં 16 આકૃતિઓ આવશે. અરીસાની 8, લેન્સની 8, 16. અંતર્ગોળ અરીસાની 6 અને બહિર્ગોળ અરીસાની 2 એવી કરીને 8 આકૃતિ અરીસાની. એ જ રીતે લેન્સમાં ઊંધું. જો અહીંયા અંતર્ગોળ અરીસાની કેટલી બોલ્યો હું 6, તો બહિર્ગોળ લેન્સની 2, સોરી અંતર્ગોળ લેન્સની 2. ફરી વાર બોલું સાંભળજો.
અંતર્ગોળ અરીસાની સ આકૃતિ આપણે દોરવાની છે. કિરણાકૃતિ જોયા પછી આપણે જોશું કે અંતર્ગોળ અરીસાની સામે જુદી જુદી સ જગ્યાએ વસ્તુ આવશે અને સ જગ્યાએ અલગ અલગ પ્રતિબિંબ મળશે. એવી સ આકૃતિનો આપણે અભ્યાસ કરવાનો છે. કોના? અંતર્ગોળ અરીસાની સ આકૃતિ. તો અંતર્ગોળ લેન્સની કેટલી? 2. બહિર્ગોળ અરીસાની 2 આકૃતિ. તો બહિર્ગોળ લેન્સની કેટલી? 6. અને આ અરીસાની આવડી જાય તો લેન્સની આવડી જાય. અરીસાની આકૃતિ આવડી જાય તો લેન્સની આકૃતિ આવડી જાય. એટલા માટે આપણે આ બાબતને બરાબર ધ્યાનથી સમજશું. તો પહેલો નિયમ છે, નિયમ બોલો કે કિરણાકૃતિ બોલો, હરખું થાય. પહેલો નિયમ કે આ મુખ્ય અક્ષ છે, જે આપણે અગાઉ આવી ગયેલું છે. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં આવી ગયું છે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. જોજો આ કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય કહેવાય. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. અંતર્ગોળ અરીસા માટે આ રીતે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. બહિર્ગોળ અરીસા માટે હું જોઈજો તો ભાઈ બહિર્ગોળ અરીસા માટે પણ એ જ રીતે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષ છે એના સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા હોય તેવો ભાસ થાય છે. આકૃતિ દોરતા આવડે તેનું જ વર્ણન લખું છું, જોઈ લેજો બરાબર કે ભાઈ અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. જ્યારે બહિર્ગોળ, જોજો બરાબર આકૃતિ, બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. 2 આકૃતિ જોઈજો. અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા હોય તેવો ભાસ થાય. સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા હોય તેવો ભાસ થાય છે. બરાબર જોજો આકૃતિ જોવો અને વિચારો જોવો બરાબર પાસ. તમે જોયું છે 2 આકૃતિના મુદ્દા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો ત્યારે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. હવે જ્યારે કિરણને અરીસાની કે લેન્સની, જો 2 માં નિયમ લાગુ પડશે એટલે 2 નો આરોલ લેતો જાવ, જો અરીસો હોય કે લેન્સ હોય, જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણ આપાત કરીએ તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી જ પસાર થાય. લેન્સમાં વક્રીભવન પામીને ફેર એટલો જ પડે. જો આ લેન્સનું છે અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામીને તેના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થતા હોય તેવો ભાસ થાય, ઊંધું થઈ જાય. બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં અરીસા કરતા ઊંધું થઈ જાય છે. એટલે પણ વાંચી જાવ પરાવર્તન જગ્યાએ વક્રીભવન. તો આ રીતનું. અને દરેક આકૃતિમાં 16 આકૃતિમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરાવીએ છીએ. એટલે ખૂબ અગત્યનો છે. એટલે વધારે ટાઈમ આપ્યો છે, વધારે ઊંડાણથી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે 16 આકૃતિમાં પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આપાત થાય. આકૃતિ છે આ પાઠની સૌથી અગત્યની વસ્તુ છે. એ આકૃતિ માટે આ અગત્યનું છે એટલે બરાબર ધ્યાનથી સમજી લો. પહેલું કિરણ આપણે એટલું સમજવાનું છે કે ભાઈ કોઈ પણ હોય, અરીસો હોય, લેન્સ હોય, મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ તમે આપાત કરો તો એ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય અથવા પસાર થતો હોય એવો ભાસ થાય અરીસામાં.
લેન્સમાં વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રકમાંથી પસાર થાય અથવા તો પસાર થતું હોય તેવો ભાસ થાય. પહેલી કિરણ આકૃતિ. હવે આપણે બીજી કિરણ આકૃતિ લઈએ છીએ, એટલે કે બીજો નિયમ લઈએ છીએ. આકૃતિ હું પહેલા દોરીશ, ધ્યાન રાખજો. આ અંતર્ગોળ અરીસો છે. હવે મેં તમને પહેલા પણ કહી દીધું કે હવે ગમે ત્યારે તમને અરીસો દોરવાનું કહેવામાં આવે અમુક બાબત દોરી નાખવાના. ધ્રુવ, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. બહિર્ગોળ અરીસો દોરી. આનું ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F. જો બે ક્યાં હોય જોજો, મુખ્ય કેન્દ્ર અંતર્ગોળમાં ક્યાં. હવે નિયમ બીજો કે ભાઈ બેયના માની લો કે આ મુખ્ય કેન્દ્ર F છે, આનાથી આમ તો ઊંધો જ નિયમ છે. આને વધારે ભાવ એટલે આ આવડી ગયું તો લગભગ આવડી ગયું. હવે એ રીતનું કિરણ આપાત કરવાનું, મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થાય છે આ રીતે. માની લો કે અહીંયા એક વસ્તુ છે આ રીતે, આ વસ્તુમાં કિરણ આમ આપણે આપાત કરીએ છીએ મુખ્ય કેન્દ્ર F માંથી. મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરીએ છીએ આપણે, તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. જો આનાથી ઊંધું સમાંતર આપાત કરો તો F માંથી પસાર થાય, F માંથી આપાત કરો તો સમાંતર. બહુ ઈઝી છે, સમજીને જો યાદ રાખો તો સાવ ઈઝી છે. મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરો તો પરાવર્તન પામીને સમાંતર, સમાંતર પસાર કરો તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી. આને કેમ આપાત કરવું? આનું F તો એની પાસે, તો આમ તો નહીં કરાય. તો એને આપણે માપપટ્ટીની મદદથી આપણે આમ એ રીતનું માપ લેવું પડશે. આમ કે ભાઈ આ રીતે આપાત કરીએ કે આગળ આવેલું હોય અહીંથી આમ, તો F માંથી હાલે. અહીંયા આપણે તૂટક રેખા લઈએ છીએ, એ રીતે આપાત કરીએ આપણે આના. એ જો આમ આગળ આવેલું હોત તો F માંથી પસાર થતું, એ રીતે આપાત થાય. તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય એ રીતે આપાત થયેલું કિરણ આ પસાર થયું નથી. જો આમાં પસાર થઈ ગયું છે એટલે આપણે એમ લખીએ કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ, F માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય. બહિર્ગોળ અરીસામાં શું લખવું પડે આપણે કે F માંથી આપાત થાય એ રીતે આપાત થતું કિરણ. F માંથી આપાત થઈ નથી ગયું, અહીંથી તેનું પરાવર્તન થઈ જશે. F સુધી પહોંચવાનું પણ નથી, પહેલા અરીસો જવાનું છે. તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર મળે. એટલે બેમાં આમ હરખું છે પણ લખવું થોડું એ રીતનું પડે. જોજો, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ. જોજો બરાબર. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને, જોજો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. જો આમ સમાંતર આ મુખ્ય અક્ષ. જ્યારે બહિર્ગોળ અરીસાના, સમજો બરાબર, બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર માંથી આપાત થાય તે રીતે, આપાત થઈ નથી ગયું, આપાત થાય તે રીતે આપાત થતું કિરણ, તે રીતે આપાત થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. સમાંતર પસાર થાય છે. તો બે નિયમો એકબીજા નામ ગણો તો વિરુદ્ધમાં છે. સમાંતર આપાત થાય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, અને F માં આપાત થાય તો પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. ત્રીજો નિયમ આકૃતિ પહેલા દોરીશું આપણે. આ એક અંતર્ગોળ અરીસો છે. આ એક અંતર્ગોળ અરીસો છે. હવે અરીસો દોરવાનો આવે એટલે તમને કહી દેલું છે કેટલું દોરી નાખવાનું.
બીજો નિયમ શું છે? વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ, વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે, જેમ આપાય છે એ જ માર્ગે પાછું ફરે. એટલે કે આ સ્થિતિમાં કિરણ અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થાય. અને આપણે ભણી ગયા અગાઉ પરાવર્તનના નિયમો, પછી જોયું હતું કે કોઈ પણ કિરણ અરીસાના લંબ રૂપે આપાત થાય એ જ માર્ગે પાછું ફરે. અંતર્ગોળ અરીસામાં, બહિર્ગોળ અરીસામાં કઈ રીતનું જોઈશું? બહિર્ગોળ અરીસામાં એ પણ માપપટ્ટી લેવી પડશે કે સી માં આપાત થાય એ રીતે આપાત થતું કિરણ. હા, અમને માન્યું હોત તો સી માં આપાત થાય કિરણ, આપાત થતું કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે છે. બરાબર બે આકૃતિઓ જોઈશું. હવે આની જેમ લખતા આપણને આવડવું જોઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. આમાં એ જ આવશે, પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે. પણ અહીંયા વક્રતા કેન્દ્રમાંથી આપાત થતું નહીં, પણ વક્રતા કેન્દ્રમાંથી આપાત થાય તે રીતે આપાત થતું. તો જોઈશું બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર માંથી આપાત થાય તે રીતે આપાત થતું. કારણ કે એમાંથી આપાત થઈ ગયું નથી, વક્રતા કેન્દ્ર તો આ બાજુ રહેલું છે. તે રીતે આપાત થતું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ફરે છે. તો આ ત્રણ નિયમોને આપણે જોયા, મહત્વના ત્રણ છે, પણ ચોથો નિયમ આપણે લઈ લઈએ છીએ. ધ્યાન આપો. આમ જો તો પરાવર્તનના નિયમો છે, તો એમાં આકૃતિઓ દોરું સુધરીશું. આ એક અંતર્ગોળ અરીસો છે, રૂપી એફ અને સી. તો જેટલા અંશના ખૂણે કિરણ આપાત થાય એટલા અંશના ખૂણે પરાવર્તન પામીને પસાર થાય. નિયમ છે તેને થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. તો ભાઈ મુખ્ય અક્ષ સાથે જેટલા અંશના ખૂણે કિરણ આપાત થાય, બે અરીસા હોય, અંતર્ગોળ કે બહિર્ગોળ. અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, જેટલા અંશના ખૂણે આપાત થાય એટલા અંશના ખૂણે એ પરાવર્તન પામે. તો આપણે લખીશું કે ભાઈ અરીસાના મુખ્ય અક્ષ સાથે આપાત થતું કિરણ જેટલા અંશના ખૂણે આપાત થાય તેટલા જ અંશના ખૂણે પરાવર્તન પામે. એટલે એ ગણો તો એક નિયમ જ છે, જેટલા અંશના ખૂણે આપાત થાય એટલા અંશના ખૂણે પરાવર્તન પામે અને પસાર થાય. તો ચાર કિરણાકૃતિઓ ખૂબ અગત્યની છે. ચાર કિરણાકૃતિના આધારે જ હવે પછી ના પાઠના પોઈન્ટ છે એ હાલવાના છે. કારણ કે આકૃતિ આવવાની છે, આકૃતિ ઉપરથી દાખલા અને સાબિતી ને બધું આવવાનું છે. પછી લેન્સ આવશે, તો લેન્સમાં પણ આ જ કિરણનો નિયમ લાગુ પડે. ફેર શું પડે કે અરીસામાં પરાવર્તન થાય, લેન્સમાં વક્રીભવન થાય. અહીંયા આપણે જે પરાવર્તન શબ્દ વાપરો ત્યાં આપણે વક્રીભવન શબ્દ વાપરવો પડે. આ નિયમ ત્યાં નીકળી જાય. આ ત્રણ રહે, 1 2 3 રહે.
ચોથો નિયમ એમાં આવતો નથી, કારણ કે એમાં પરાવર્તન નથી થતું. ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપાત થાય એ એમનામ પસાર થઈ જાય વિક્રીભવન પામ્યા વગર. તો મોટા ભાગના નિયમો એમાં કામ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ બાબત તમને સમજાવી જોઈએ. સમાંતર આપાત થાય પરાવર્તન પામીને એફમાંથી પસાર થાય, એફમાંથી આપાત થાય પરાવર્તન પામીને સમાંતર પસાર થાય, સીમાંથી જે આપાત થાય બહુ ઈઝી નિયમ છે આ બે. તો કે વક્રતા કેન્દ્રમાં આપાત થાય અથવા આપાત થતું હોય એ રીતે આપાત થાય એ જ માર્ગે પાછું ફરે પરાવર્તન પામી જેટલા અંશના ખૂણે આપાત તેટલા અંશના ખૂણે પરાવર્તન પામીને પાછું ફરે. તો આ રીતે મુખ્ય જે નિયમો જે બાબત લાગુ પડે 4 નિયમો છે. 4 નિયમોને આધારે હવે આપણે અરીસાની 8 આકૃતિઓ જોવાની રે. 4 નિયમને આધારે હવે 8 આકૃતિ જોતા પહેલા હું તમને 8 સ્થાન વિશેની થોડીક ચર્ચા કરી દઉં છું. ધ્યાન આપજો. જેમાં આપણે અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ જોવાના છે અને બહિર્ગોળ અરીસાની 2. અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ અને બહિર્ગોળ અરીસાની 2 આકૃતિ જોવાના છે. તો અંતર્ગોળ અરીસો જ મુખ્ય છે એટલે અંતર્ગોળ અરીસાને દોરીને હું તમને 6 સ્થાન બતાવવાનો છું. ચર્ચા કરી એ પ્રમાણે અંતર્ગોળ અરીસો જે છે ખરેખર આ માપ હોય અહીંથી 2 સેમી તો આ 4 સેમી, પણ આપણે અત્યારે સમજવા માટે રીતે દોરીએ છીએ. આ એક અંતર્ગોળ અરીસામાં 6 આકૃતિમાં પહેલી ક્યાં વસ્તુ છે? અનંત અંતર. એક સ્થાન વસ્તુનું અનંત અંતર. બીજું સી થી થોડે દૂર, જેનું બીજું એમ પણ બોલે કે વક્રતા કેન્દ્રથી થોડે દૂર. ત્રીજું સી પર, આ સી પર વસ્તુ સી થી થોડે દૂર અહીં, પછી સી પર. હવે ચોથું સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે. સી અને એફ હું છે યાદ હોવું જો, વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે અહીં. હવે તમને ખબર પડી ગઈ છે ક્યાં છે? એફ પર. અને છઠ્ઠું એફ અને પી ની અથવા તો એફ અને અરીસાની વચ્ચે. એફ અને પી ની વચ્ચે. તો આ 6 જગ્યાએ આકૃતિ આવશે. 6 જગ્યાએ આકૃતિ આવશે એમાં આપણે નિયમો લગાડવાના રે. જોજો બરાબર કેમ નિયમો લગાડવાના, નિયમોની ઉપયોગિતા શું છે એ માટે મેં અત્યારે થોડુંક બાબત છે તમને સમજાવવા લઈ લીધું છે. કે માની લો કે આપણે સીથી થોડે દૂર એક વસ્તુ મૂકી છે, એની આકૃતિને જોવું છે. તો આપણે નિયમો 4 નિયમો ભણે ને એમાં કોઈ પણ 2 નિયમનો ઉપયોગ કરીએ. કે આપણે પહેલો નિયમ તો કમ્પલસરી છે હોળ આકૃતિમાં, એટલે કે પહેલું કિરણ તો મુખ્ય અક્ષના સમાંતર જ આપાત કરાવો. તો નિયમ યાદ કરો, જ્યારે તમે આમ સમાંતર આપાત કરાવો તો પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. હવે બીજું જેટલા ઇંચના ખૂણે આપાત કરાવી શકો, વક્રતા કેન્દ્ર સી માં લઈ આપાત કરાવી શકો, એફ માં લઈ આપાત કરાવી. પણ સરળ સી માંથી એટલે આપણે સી માંથી આપાત કરીએ છીએ. વક્રતા કેન્દ્ર સી માંથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને ઈ જ માર્ગે પાછું ફરે. જોજો બરાબર. પહેલો આપણે કેમ આપાત કરે તો મુખ્ય અક્ષને સમાંતર, જે પરાવર્તન પામીને એફ માંથી. બીજું સી માંથી. આ 2 પરાવર્તિત કિરણો, આપાત કિરણી છે અને પરાવર્તિત કિરણી છે. આપાત કિરણ પરાવર્તિત કિરણ, 2 પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થયા ના એનું પ્રતિબિંબ મળ્યું. માની લો કે આપણે નામ આપીએ એ બી, તો પ્રતિબિંબને નામ આપવું પડે એ ડેશ બી ડેશ. તો અહીંયા આપણે 2 નિયમનો ઉપયોગ કર્યો. એકમાં બધા નિયમનો ઉપયોગ કર્યો તો માની લો કે આપણે આ નહોતું આપાત કરવું, સી માંથી નહોતું કરવું અને એફ માંથી કરવું, તો આ રીતનું કિરણ આકૃતિ બને. અને જેટલા ઇંચના ખૂણે આપાત કરો એટલા ઇંચના ખૂણે પરાવર્તન પામવું છું, તો આ રીતની આકૃતિ બને. આ એક આકૃતિ મેં બધા નિયમો નો ઉપયોગ કર્યો, પણ સરળ 2 ઉપયોગ કરવાનો. એક નિયમ નક્કી છે, પહેલો સીધું તે મુખ્ય અક્ષના સમાંતર વાળો પહેલો નિયમ. બીજામાંથી જે સરળ પડતો એનો ઉપયોગ કરી કિરણ આકૃતિ દોરી શકાય. તો હવે અહીંયા આપણે પાછું યાદ રાખવાનું 4 બાબત આવશે. વસ્તુનું સ્થાન, તો વસ્તુનું સ્થાન તો તમને કહી જ દીધું છે, ધ્યાન રાખજો. પછી આવશે પ્રતિબિંબનું સ્થાન. પહેલું વસ્તુનું સ્થાન,
બીજું પ્રતિબિંબનું સ્થાન, ત્રીજું પ્રતિબિંબનો પ્રકાર, ચોથું પ્રતિબિંબનું પરિમાણ. તો વસ્તુનું સ્થાન તો તમને રકમમાં જ કહી દીધું છે, સી થી થોડે દૂર. વસ્તુ ક્યાં છે? તો ભાઈ સી થી થોડે દૂર. જો તો સી થી દૂર આ વસ્તુ. પ્રતિબિંબ ક્યાં છે? તો ભાઈ સી અને એફ ની વચ્ચે. જો તો સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ ક્યાં? તો ભાઈ સી અને એફ ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કિરણો વાસ્તવમાં મળ્યા કે આપણે ડોટ કરીને એને મેળવ્યા? તો વાસ્તવમાં મળ્યા. તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક. વાસ્તવિક હોય એ હંમેશા હોય વાસ્તવિક અને ઉલટું. પરિમાણ માપવું પડે ખરેખર તો, પણ વસ્તુ કરતા નાનું. તો આ રીતની બાબત આપણે અલગ અલગ સંયમમાં સમજવાની છે, અને એ માટે આપણે કિરણાકૃતિ અગત્યની સાબિત થશે, કારણ કે નિયમો છે કેમ આપાત કરવા, તો એ બાબત તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. એટલે કિરણાકૃતિની ખબર તમને હોવી જોઈએ, તો તમે છે એ આ આકૃતિઓને બહુ સરળતાથી દોરી શકશો. આકૃતિ છે એ મુખ્ય વસ્તુ છે, એટલે ખાસ બાબતને ધ્યાનમાં લેજો.